ગુડ ઇવનિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે અસામાન્ય મોલર દળ અને વોન્ટ ઓફ અવયવ આઈ એના વિશે જોયું હતું. અસામાન્ય મોલર દળ એટલે મેં તમને સમજાવ્યું હતું કે અમુક પદાર્થ એવા છે, દાખલા તરીકે ગ્લુકોઝ છે, યુરિયા છે, સુક્રોઝ છે, એ બધા એવા પદાર્થો છે કે જેનું સુયોજન પણ નથી થતું કે એનું વિયોજન પણ નથી થતું. અને જેનું સુયોજન કે વિયોજન ના થતું હોય એવા પદાર્થો માટે સામાન્ય મોલર દળ અને અસામાન્ય મોલર દળ સરખો જ આવે. સામાન્ય મોલર દળ એટલે શું? સામાન્ય મોલર દળ એટલે સૈદ્ધાંતિક મોલર દળ. આપણે ગણતરી કરીએ, કોઈક સૂત્રમાં કિંમત મૂકીએ અને જે મોલર દળ શોધીએ એનો સામાન્ય મોલર દળ કહેવાય, સૈદ્ધાંતિક મોલર દળ. અસામાન્ય મોલર દળ એટલે શું? પ્રેક્ટિકલી આપણે જે એનો અણુભાર શોધીએ, પ્રાયોગિક રીતે જે અણુભાર શોધીએ એનો અસામાન્ય મોલર દળ કહેવાય. હવે એવા પદાર્થો કે જેનું સુયોજન કે વિયોજન નથી થતું એનો ગણતરી કરેલો મોલર દળ સૈદ્ધાંતિક મોલર દળ અને પ્રાયોગિક મોલર દળ સરખો જ આવે. પણ અમુક પદાર્થો એવા છે કે જેનું સુયોજન થાય છે. એના ઉદાહરણ તમને આપ્યા હતા મેં, કે ધારો કે બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડ ઓગાળું છું તો બેન્ઝોઇક એસિડના 2 અણુ ભેગા થઈને એક અણુ બની જાય છે, સુયોજન થયું કહેવાય. અથવા તો બેન્ઝીનમાં એસિટિક એસિડ ઓગાળું છું તો એસિટિક એસિડના 2 અણુ ભેગા થઈ અને એનું એક અણુ બની જાય છે ઓગળ્યા પછી, તો એનું સુયોજન થયું કહેવાય. અને એ સંજોગોમાં પ્રાયોગિક રીતે જે મોલર દળ માપીએ છીએ એ અને સૈદ્ધાંતિક રીતે મોલર દળની જે ગણતરી કરીએ છીએ એ બંને જવાબ જુદા જુદા આવે. અથવા તો કોઈ પદાર્થમાં વિયોજન થાય છે. વિયોજનના પણ મેં તમને 2-3 ઉદાહરણ આપ્યા હતા છેલ્લા લેક્ચરમાં. ધારો કે સોડિયમ ક્લોરાઇડ છે તો એનું વિયોજન થાય છે Na+ અને Cl- માં. 1 મોલમાંથી 2 મોલ બની જાય છે. અથવા તો H2SO4 નું ઉદાહરણ કીધું હતું મેં તમને, એનું વિયોજન થાય છે 2H+ અને SO4- 2 માંથી. 1 મોલમાંથી 3 મોલ બની જાય છે. અને આ સંજોગોમાં આપણે અણુભાર શોધવાની જે 4 સૂત્ર આપણે જોયા, ડેલ્ટા ટીબી વાળું, ડેલ્ટા ટીએફ વાળું, P1 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 વાળું અને અભિસરણ દબાણ પાઈ વાળું, 4 સૂત્ર પરથી જે અણુભાર શોધીએ છીએ, તો પ્રાયોગિક અણુભાર અને સૈદ્ધાંતિક અણુભાર, સામાન્ય અણુભાર અને અસામાન્ય અણુભાર જુદા જુદા આવે છે. અને એ ગણતરીને સાચી કરવા માટે સાચો સૈદ્ધાંતિક રીતે પણ સાચો અણુભાર શોધી શકાય એના માટે વોન્ટ ઓફ અવયવ આઈ આપ્યો. વોન્ટ ઓફ અવયવ આઈ શોધવા માટેનું આપણી પાસે સૂત્ર છે. વોન્ટ ઓફ અવયવ આઈ માટે તમે એક વસ્તુ યાદ રાખો છો કે જો સુયોજન થતું હોય એટલે 2 અણુ ભેગા થઈને દ્રાવણમાં એક અણુ બની જતો હોય તો આઈની વેલ્યુ હંમેશા <1 આવે. અને જો પદાર્થનું વિયોજન થતું હોય એટલે એક અણુમાંથી 2 અણુ બની જતા હોય NaCl માં, એક અણુમાંથી 2 અણુ બની જાય છે તો એનો આઈ હંમેશા <1 આવે. અને જેનું સુયોજન કે વિયોજન કશું ના થતું હોય તો એનો આઈ = 1 આવે. વોન્ટ ઓફે એવું કીધું કે તમારે જો સાચો અણુભાર શોધવો હોય તો ખરેખર આપણે જે અણુભાર શોધવાના 4 સૂત્ર શીખ્યા હતા એ આવા હોવા જોઈએ. P1 P1 આપણે અત્યાર સુધી સૂત્ર લખતા હતા x2. પણ આ સૂત્ર કોના માટે સાચું છે? કે જેનું સુયોજન કે વિયોજન નથી થતું. પણ જો સુયોજન કે વિયોજન થતું હોય તો વોન્ટ ઓફ અવયવ આઈ આપણે એમાં ગુણાકારમાં ઉમેરવો પડે. તો નવું સૂત્ર આવું ઉમેરવું પડે અને અણુભાર શોધાય. બીજો અણુભાર શોધવાની પદ્ધતિ છે ડેલ્ટા ટીબી = Kb × m × I. અથવા તો તમે અણુભાર શોધવાની ત્રીજી પદ્ધતિ ડેલ્ટા ટીએફ = Kf × m × I. અને ચોથો એક અણુભાર શોધવાની પદ્ધતિ છે પાઈ = CRT × I. અને આ સૂત્ર પરથી જો અણુભાર શોધો છો તો પ્રાયોગિક અણુભાર અને સૈદ્ધાંતિક અણુભાર બંને સરખા જ આવે છે. જેનું સુયોજન કે વિયોજન નથી થતું એના માટે આઈ 1 છે. તમે અહીંયા લખો કે ના લખો કંઈ ફરક ના પડે. જેનું સુયોજન થાય છે એનું આઈ <1 છે,
અને જેનું વિયોજન થાય છે એનું I<1 છે. આ ચારે ચાર જે ગુણધર્મ છે એ દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ છે. મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું કે ઉત્કલન બિંદુનો વધારો એ કેવી રીતે દ્રાવણનો સંખ્યાત્મક ગુણધર્મ થાય. હું તમને અહીંયા સમજાવું છું કે ઠાર બિંદુનો ઘટાડો એ દ્રાવણનો સંખ્યાત્મક ગુણધર્મ કેવી રીતે છે. ઠાર બિંદુનો ઘટાડો એટલે શું? ઠાર બિંદુ અવનયન અથવા તો ઠાર બિંદુનો ઘટાડો. એટલે મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે ધારો કે હું પાણીને ફ્રીઝરમાં મૂકું છું તો પાણી શુદ્ધ H2O એનું ઠાર બિંદુ એટલે TF0 એ 0 ડિગ્રી સેલ્સિયસ છે. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શુદ્ધ પાણી ઠરી જાય છે. પણ જો હું પાણીમાં 1 મોલ ગ્લુકોઝ ઓગાળું છું, ધારો કે પાણીમાં હું 1 મોલ ગ્લુકોઝ ઓગાળું છું, 1 મોલ ગ્લુકોઝ ઓગાળવાથી એના ઠાર બિંદુમાં ધારો કે 1 ડિગ્રી સેલ્સિયસ કે 0.1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો. એટલે મને અહીંયા ડેલ્ટા TF ઠાર બિંદુનો ઘટાડો કેટલો મળે છે? 0.1 ડિગ્રી સેલ્સિયસ. શુદ્ધ દ્રાવક કરતાં 0.1 ડિગ્રી સેલ્સિયસ ઠાર બિંદુ એનું ઘટી ગયું. હજી એને વધારે એટલું ઠંડુ કરીએ તો જ એ પદાર્થ ઠરે. પણ ધારો કે હું એમાં 1 મોલ સોડિયમ ક્લોરાઇડ ઉમેરું છું તો અહીંયા પણ મેં 1 મોલ જ ઉમેર્યું છે, અહીંયા પણ મેં 1 મોલ જ ઉમેર્યો છે. અને ઠાર બિંદુનો ઘટાડો એ દ્રાવણનો સંખ્યાત્મક ગુણધર્મ છે. હું કેટલા મોલ ઓગાળું છું એના પર આધાર રાખે છે. અહીંયા 1 મોલ ઓગાળવાથી જો ઠાર બિંદુમાં 0.1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતો હોય તો 1 મોલ સોડિયમ ક્લોરાઇડ ઓગાળવાથી ઠાર બિંદુમાં કેટલો ઘટાડો થાય? તો તમારે ગણતરી કેવી રીતે કરવાની કે હું ભલે ઓગાળું છું 1 મોલ સોડિયમ ક્લોરાઇડ, પણ એમાં કણોની સંખ્યા તો 2 મોલ છે ને. Na+ અને Cl- માં એનું વિયોજન થાય છે તો કણોની સંખ્યા તો 2 મોલ થઈ. તો ઘટાડો કેટલા થાય? 0.2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય. હું ધારો કે દ્રાવણમાં 1 મોલ H2SO4 ઓગાળું છું એટલે ઠાર બિંદુમાં ઘટાડો થવાનો. શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી બનેલા દ્રાવણનું ઠાર બિંદુ હંમેશા ઓછું હોય. આ મેં દ્રાવણ બનાવ્યું એટલે ઠાર બિંદુ ઘટશે. ઠાર બિંદુનો ઘટાડો એનો સંખ્યાત્મક ગુણધર્મ છે એટલે કણોની સંખ્યા પર આધાર રાખે. 1 મોલ ઓગાળવાથી જો ઠાર બિંદુમાં 0.1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતો હોય 1 મોલ ગ્લુકોઝ ઓગાળવાથી, તો 1 મોલ H2SO4 ઓગાળવાથી ઠાર બિંદુમાં 0.3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. કેમ? કારણ કે H2SO4 ભલે ઓગાળું છું 1 મોલ, પણ એમાં કણોની સંખ્યા તો 3 મોલ છે, 2 મોલ H+ અને 1 મોલ SO4-2. તો જે ઘટાડો થશે એ 3 મોલ પ્રમાણે થશે. 1 મોલે 0.1 ડિગ્રી, 2 મોલે 0.2 ડિગ્રી, 3 મોલે 0.3 ડિગ્રી. તો ઠાર બિંદુનો ઘટાડો એ દ્રાવણનો સંખ્યાત્મક ગુણધર્મ છે કે જે કણોની સંખ્યા પર આધાર રાખે છે. જેટલી દ્રાવણની સાંદ્રતા વધારે, સંખ્યાત્મક ગુણધર્મ બધા શેના પર ડિપેન્ડ કરે? બધા જ સંખ્યાત્મક ગુણધર્મ એ સાંદ્રતાના સમપ્રમાણમાં ડેલ્ટા TB એટલે ઉત્કલન બિંદુનો વધારો એ શેના સમપ્રમાણમાં? જેટલું દ્રાવણ વધારે સાંદ્ર એટલું ઉત્કલન બિંદુ વધતું જાય. એવી જ રીતે ડેલ્ટા TF એ પણ સાંદ્રતાના સમપ્રમાણ. એટલે જેટલું તમે દ્રાવણને વધારે સાંદ્ર બનાવો છો એટલું એનું ઠાર બિંદુ ઘટતું જાય. એવી રીતે બાષ્પ દબાણનો ઘટાડો P1 નોટ - P1/P1 નોટ એ પણ દ્રાવણનો સંખ્યાત્મક ગુણધર્મ છે. એ પણ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. જેટલું તમે દ્રાવણને વધારે સાંદ્ર બનાવતા જાઓ છો એટલું એનું બાષ્પ દબાણ ઘટતું જાય છે. સિમ્પલ લોજિક છે. બાષ્પ દબાણનો ઘટાડો એટલે આમાં જેટલું સાંદ્ર બનાવશો દ્રાવણને એટલા અહીંયા એવા કણોની સંખ્યા વધતી જશે કે જે એનું બાષ્પીભવન નથી થતું, તો એનું બાષ્પ દબાણ એટલું ઘટતું જશે. એવી જ રીતે અભિસરણ દબાણ એ પણ સાંદ્રતાના સમપ્રમાણમાં, એ પણ સાંદ્રતા એ દ્રાવણનો સંખ્યાત્મક ગુણધર્મ છે. અભિસરણ દબાણ એટલે શું?
કે ધારો કે આને અર્ધપારગમ્ય પડદા વડે મેં અલગ કર્યું છે. અહીંયા દ્રાવક છે અને અહીંયા દ્રાવણ છે. અભિસરણ એટલે દ્રાવકથી દ્રાવણ તરફ દ્રાવકનો પ્રવાહ આપમેળે થાય છે અને હું અહીંયા પાઈ જેટલું દબાણ એટલું લગાડું છું કે જેથી આ પ્રવાહને હું અટકાવી શકું. તો આ જે દબાણ છે એને હું અભિસરણ દબાણ કહું છું. પણ જેટલું આ દ્રાવણ વધારે સાંદ્ર હોય એટલું મારે લગાડવું પડતું દબાણ પાઈ વધારે હોય, એટલે સાંદ્રતાના સમપ્રમાણમાં, એટલે એનો સંખ્યાત્મક ગુણધર્મ છે. તો આપણે જે પણ 4 ગુણધર્મ જોયા એ ચારે ચાર દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ એવા છે કે જે દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખે છે. જેટલું વધારે સાંદ્ર દ્રાવણ એટલું એ ગુણધર્મ વધતો છે. અને એના પરથી અણુભાર શોધવાની આપણે જે 4 મેથડ જોઈ એ બધામાં વોન્ટ ઓફ અવયવ આઈ આપણે ઉમેરી દીધો કે જેના કારણે પ્રાયોગિક અણુભાર અથવા તો સામાન્ય અણુભાર અને અસામાન્ય અણુભાર સરખો કરી શકાય. હવે આઈ શોધવા માટે વોન્ટ ઓફે સૂત્ર આપ્યું. આઈને તમારે શોધવો છે તો તમારી પાસે 3 સૂત્ર છે. એક નમો છેદમાં ઓમ, આવી રીતે યાદ રાખો છો. આઈ શોધવાનું એક સૂત્ર છે નમો છેદમાં ઓમ. નમો એટલે નોર્મલ મોલેક્યુલર માસ. નોર્મલ મોલેક્યુલર માસ એટલે સામાન્ય આણ્વીય દળ. અને ઓમ એટલે ઓબ્ઝર્વડ મોલેક્યુલર માસ એટલે પ્રાયોગિક અથવા તો અવલોકિત આણ્વીય દળ. એક તમે આ સૂત્ર પરથી આઈની વેલ્યુ શોધી શકો. તમારે ગણતરીમાં આઈની કિંમત મૂકવી પડશે. એ આઈ કેવી રીતે શોધવાનો? તો એક સૂત્ર છે સામાન્ય અણુભાર છેદમાં અવલોકિત અણુભાર. સામાન્ય અણુભાર એટલે આપણે જે અણુભાર શોધીએ છીએ, દાખલા તરીકે HCl નો સામાન્ય અણુભાર શોધવો હોય તો હાઇડ્રોજનનો મોલેક્યુલર માસ 1:1 પ્લસ 1 ક્લોરીનનો પરમાણુ દળ 35.5 એટલે આ 36.5 ગ્રામ પર મોલ મને જે મળ્યું, આ હું જે ગણતરી કરીને શોધું છું એને એનો સામાન્ય અણુભાર કહેવાય. અને પ્રેક્ટિકલી હું જે અણુભાર શોધું એને એનો અવલોકિત અણુભાર, પ્રાયોગિક રીતે આટલો અણુભાર મળે છે એવું દાખલામાં આપ્યું હશે તો એને એનો અવલોકિત અણુભાર કહેવાય. સામાન્ય અણુભાર અથવા તો આ સૂત્રને હું આવી રીતે પણ લખી શકું. સામાન્ય એટલે સૈદ્ધાંતિક અણુભાર છેદમાં અવલોકિત એટલે પ્રાયોગિક અણુભાર. સૈદ્ધાંતિક લખું, સામાન્ય લખું, એ બધું સરખું જ છે. તો એક આ મેથડ છે આઈ શોધવાની, નમો છેદમાં ઓમ. બીજું એક આઈ શોધવાનું બીજું એક સૂત્ર આપ્યું. તમારે આવી રીતે નથી ગણવું તો બીજી એક પદ્ધતિથી તમે આઈ શોધી શકો. હવે તમને એવી ખબર છે કે અણુભાર અને સંખ્યાત્મક ગુણધર્મ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અણુભાર અથવા તો સાંદ્રતા અને સંખ્યાત્મક ગુણધર્મ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. એટલે તમે અહીંયા લખી શકો આઈ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ઓબ્ઝર્વડ નીચે છે તો અહીંયા ઓબ્ઝર્વડ સંખ્યાત્મક ગુણધર્મ એટલે અવલોકિત, ઓબ્ઝર્વડ એટલે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ છેદમાં નોર્મલ એટલે સામાન્ય સંખ્યાત્મક ગુણધર્મ. એના કરતાં ઊંધું, પેલામાં જે ઉપર છે અહીંયા નીચે જતું રહેશે. કાં તો તમે આઈ શોધવાની બીજી મેથડ શોધો છો, અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ છેદમાં સામાન્ય સંખ્યાત્મક ગુણધર્મ. તમે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ એ સૂત્રનો ઉપયોગ કરીને જે ડેલ્ટા ટીબી શોધો છો એને એનો સામાન્ય સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. ગણતરી કરીને જે શોધો છો એને સામાન્ય કહેવાય, સૈદ્ધાંતિક કહેવાય. અને પ્રેક્ટિકલી જે મળે છે એને અવલોકિત કહેવાય. તો આઈ શોધવાનું બીજું સૂત્ર છે તમારી પાસે. દાખલા ગણશો એટલે તમને વ્યવસ્થિત ખબર પડશે. અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ છેદમાં સામાન્ય સંખ્યાત્મક ગુણધર્મ. અને ત્રીજું એક આ સૂત્ર, એક બીજું આ સૂત્ર. અને આઈની વેલ્યુ શોધવા માટે વોન્ટોફે હજી એક સૂત્ર આપ્યું. આઈ ઇઝ ઇક્વલ ટુ સુયોજન અથવા તો વિયોજન પછી કણોની સંખ્યા છેદમાં સુયોજન અથવા તો વિયોજન પહેલા કણોની સંખ્યા.
તમે એક ત્રીજી આ રીતે પણ આઈ શોધી શકો, અલગ અલગ રીતે તમે આઈ શોધી શકો. સુયોજન અથવા તો વિયોજન પછી કણોની સંખ્યા, એટલે સોડિયમ ક્લોરાઇડ લીધો મેં, તો સુયોજન પછી કણોની સંખ્યા કેટલી થઈ ગઈ? વિયોજન પછી કણોની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. અને વિયોજન પહેલાં કણ કેટલા હતા? 1 જ. એક NaCl લીધો અને એનું વિયોજન થયા પછી એક Na+ અને એક Cl- એટલે પછી 2 કણ મળે. તો વિયોજન પછી કણોની સંખ્યા 2 અને વિયોજન કે સુયોજન પછી કણોની સંખ્યા 1. એવી રીતે અલગ અલગ જે પણ તમને ઉદાહરણ આપ્યું હોય એના કિંમત મૂકી અને તમે ત્રીજી રીતે આઈ શોધી શકો છો. અને આ આઈનો ઉપયોગ પેલા 4 સૂત્રમાં કરવાનો અને એના પરથી અણુભાર શોધી શકો છો. એવી રીતે આપણે દાખલા નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું.